વિધાનસભા નાયબ દંડક વિજય પટેલની ઉપસ્થિતિમાં સુબીર તાલુકાના લવચાલી અને કસાડબારી ખાતે રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડાંગ જિલ્લાના 311 ગામોમાં શિક્ષણ, આરોગ્ય, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ સાથે સારા રોડ રસ્તાઓ બને તે માટે દરેક પ્રયાસ છે। સુબીર તાલુકાના પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ 696.8 લાખના ખર્ચે નિર્માણ થનારા રસ્તાઓના રીસર્ફેસિંગની કામગીરી માટે વિધાનસભા નાયબ દંડકે ખાતમુહૂર્ત કર્યું હતું। ડાંગની અંદર અનેક એવા અંતરિયાળ રસ્તા હતા કે જેમને ગામોને જોડતા રસ્તા હતા, એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જેવી રીતે કે લવચાલી ઘાણા રોડ હોય, લવચાલી ગ્રામ્ય રસ્તા હોય અને અમારા આગળ કસાડબારીવાળો રસ્તો હોય એ ખાતમુહૂર્ત કર્યા છે। અને હમણાં પણ અમારે સ્ટેટનો એક રસ્તો આહવાથી ચિંચલી રોડ જે છે 25 કરોડનો હાલ રસ્તા ચાલુ છે અને વઘઈથી સાપુતારા રોડ પણ જે સ્ટેટનો છે એ પણ પૂર્ણતાના આરે છે।